મહુવા તાલુકાના મોટા કુટોડા અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં હિંસક વન્ય પ્રાણીઓની અવરજવરને લઈ લોકોમાં ભયનો માહોલ અને આ બાબતને લઈ ગ્રામ્યજનોએ વન વિભાગના અધિકારીઓને રજૂઆત પણ કરેલ છે। ત્યારે વન વિભાગ આ બાબતને ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં ભરે તે જરૂરી છે। મહુવા તાલુકાના મોટા કુટોડા ગામના ચારે તરફ આવેલા સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સિંહ અને દીપડાની અવરજવર વધતા ગ્રામ્યજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મોટા કુટોડા કૃષ્ણપુર રોડ પર આવેલ રોજકિયા પીર સુપડતંગા સહિત વાડી વિસ્તારોમાં હિંસક પ્રાણીઓના આટાફેરા વધ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। વાડી વિસ્તારમાં રહેતા માલધારીઓ, પશુપાલકો, ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ રાત્રિના સમય ઉપરાંત હવે તો દિવસ દરમિયાન પણ સિંહ અને દીપડા વસાહત નજીક જોવા મળી રહ્યા છે। આ વિસ્તારમાંથી અંદાજે 100 જેટલા બાળકો રોજે અભ્યાસ માટે શાળાએ અવરજવર કરતા હોવાથી વાલીઓમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે। ગ્રામ્યજનોએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ મહુવા તાલુકાના છાપરી ગામમાં દીપડાના હુમલામાં એક માસૂમ બાળકીનું મૃત્યુ થયું હતું અને બામણિયા ગામમાં પણ દીપડાના હુમલામાં એક બાળકનું મૃત્યુ થયું હતું। આવી દુઃખદ ઘટનાઓ બની ચૂકી છે। પોપટભાઈ એજાભાઈ જોગરાણા ગામ મારું મોટા કુટોડા અમારે દીપડાની હાવજની ખૂબ રંજાડ છે। માલ ઢોર મારી નાખે ગયા બાળ બસાની રંજાડ કરે તો એની જવાબદારી સરકારની રહે અને વહેલા છતાં ભરવાનું કરે। અમારા ઘર પાસે વાડીયું છે, વાડીયુંમાંથી જનાવર વસીતાના તોડે છે, ઝટકા મૂક્યા છતાં ઝટકા એ થોડે દિવાળ આડું આવી જાય છે। અમારા મોટા કુટોડા વિસ્તારના થોરાળા અને કુટોડાની વચ્ચેનો વિસ્તાર આવે છે, તો ત્યાં અત્યારે દીપડા અને સાવજની ખૂબ રજાડ જોવા મળે છે। તો સરકારશ્રીને અને આ જવાબદાર અધિકારીઓને કોલ કરીને જાણ કરી કે ભાઈ અમારા વિસ્તારમાં પાંજરા મૂકીને આ સિંહ અને દીપડાઓને યોગ્ય સ્થળે સ્થળાંતર કરો। તો એના લોકોએ એવો જવાબ આપેલો આરએફઓ અને ફોરેસ્ટ જે અધિકારી છે એમને કે ભાઈ અત્યારે પિંજરા હાલ નથી, બીજી જગ્યાએ મૂકેલા છે, અમે યોગ્ય સમયે 2-3 દિવસમાં અહીંયા પિંજરા મૂકીને યોગ્ય જગ્યાએ એને સ્થળાંતર કરીશું। તો અમારી એટલી જ રજૂઆત છે, બને એટલો વહેલા આ પ્રશ્નનું નિરાકરણ સરકારશ્રી લાવે। ભોજાભાઈ બાવભાઈ ગામ મોટા કુટોડા, હું ખેડૂતનો દીકરો છું અને વાડી વિસ્તારમાં બધાના રહેણાંક છે। બાળ બચ્ચા બધાએ ભણવા જાય, નિશાળે અવર જવર, પણ દીપડા ત્રણ અત્યારે એવા કવડાવે છે કે અત્યારે ઘેરની અંદર ગળી જાય છે। તો સરકારને વિનંતી કરું કે આ વસ્તુ ગમે એમ કરી અને તમે જલ્દી એનો નિકાલ આપો। આવી જ ઘટના મોટા કુટોડા ગામમાં ન બને તે માટે સમયસર નિવારક પગલાં લેવા જરૂરી હોવાનું ગ્રામ્યજનોએ જણાવ્યું હતું। આ બાબતે મોટા કુટોડા આજુબાજુના ગ્રામ્યજનોએ એક બેઠક યોજી વન વિભાગના અધિકારીઓને ટેલિફોન દ્વારા જાણ પણ કરી હતી। જોકે વન વિભાગ તરફથી હાલમાં પિંજરા અન્ય સ્થળે કાર્યરત હોવાથી ઉપલબ્ધ થતાં જ મોટા કુટોડા વિસ્તારમાં મૂકવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી। ગ્રામ્યજનોએ જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસીઓએ વન વિભાગને તાત્કાલિક પિંજરા મૂકવા, પેટ્રોલિંગ વધારવા અને હિંસક પ્રાણીઓને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં ખસેડવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી કોઈ જાનહાનિ સર્જાય તે પહેલા અસરકારક પગલાં લઈ શકાય। નગવાડિયા અત્યારે આ દીપડા અને હાવજ એટલામાં બહુ ત્રાસ છે, એટલે તમે હાથે પગે લાગી અને આ બધાનું એવું કહેવું છે કે તમે આ ભરી જાઓ, પછી બાળ બસા આપણે નિહાળે જવામાં છોકરાને હારે લઈ જવા પડે, પછી ધ્યાન રાખવું પડે। એટલે તમે વિનંતી એટલી છે કે બધાને કહેવું છે કે આ બધા તમે ભરી જાઓ। ગામ મોટા કુટોડા જે કાંઈ આ માલધારી ખેડૂત જે કાંઈ બોલ્યા છે એમાં હું સહમત છું અને એટલો ત્રાસ છે, આનો ઉકેલ વહેલી તકે સરકાર લાવે એવી અમારી વિનંતી છે। મારું નામ ગોપાલ જોગરાણા, તાલુકા પંચાયત મહુવા। આ કુટોડામાં આ વિસ્તાર થોરાળાથી કુટોડાની વચમાં જે વિસ્તાર આવે છે એમાં દીપડા અને સિંહનો બહુ ત્રાસ વધી ગયેલો છે। રાતે તો આપણે સમજવી કે નહીં, રાતે નીકળીએ કે મારણ ઉપર, પણ દિવસે પણ ગામ લોકોના ઘરના અંદર ઘૂસીને
કરવામણી કરે છે તો એનો યોગ્ય નિકાલ લાવે સરકાર, એ માટે અમે બધા હપીને બધા ખેડૂતો ભેગા થયા છીએ. મારું નામ પુનાભાઈ સોહલા. હવે આ ખેડૂનો બધાનો દેકારો, માલધારીનો દેકારો, પશુ પંખી કાંઈ જનાવર રહેવા દેતા નથી. પછી કોઈ બાળ બસાની કોઈ સલામતી નથી. અમારા અહીંયા વાડુ વિસ્તારમાં નિહાળ છે, 150 થી 200 છોકરા ભણવા જાય, એના મા બાપ બધું હારી રહે, છતાં સલામતી છોકરા એના મા બાપને હારી હોય તો જનાવર ઝડપી લઈ જાય છે. આવા કિસ્સા ઘણા ગામમાં બન્યા છે. અમે ખૂબ સરકારને વિનંતી કરી, ખેડૂનો માલધારીનો બધાયનો કકળાટ છે કે તમને અમે હાથે પગે લાગી વિનંતી કરી, તમે આ જનાવર જંગલમાં લઈ જાઓ, અમારે જોતા નથી. અહીંયા શું છે બીજું જંગલનો? અહીં જંગલ છે, આ વાડી વિસ્તાર છે, અહીંયા બધા રહેણાંક છે, તો તમારે અહીંયા આની શું આવેગ છે? અમારે દાડિયા હોય, કોઈ નાના છોકરા કોઈ ભાગ્યા હોય, તો ખેડૂને કોઈ ભાગ્યા અત્યારે રહેતા નથી આ જનાવરને ત્રાહે. તો આનો નિર્ણય વહેલે ટકે લ્યો. આ વાત મોદી સાહેબને પણ પહોંચવી જોઈએ. અમારો